હોદો શું મહારાજ શું દરેક જાતિમાં ઘાટ મોટો કે મોટો હોદો એટલે કે આ જે માટલી કુંભારે ઘડી એને બધા ટકોરો મારીને એને વખાણ કરે પણ આ ઘડનારાને કોઈ ઓળખે એમ આપણને મહાપુરુષો ધમાકે છે કે આ સાચી વસ્તુ છે ને એ ઘડનારો છે. આ જગતમાં ઘડનારો કે કોને બનાવ્યો આ પવન ચરખો. હા એટલે પવન કોણ ચરખો કોને બનાવ્યો છે? ચરખો બધો ગમો સારો છે. આ જગત બધું બનાવેલું છે ને એ ઈશ્વરની કૃપાથી બન્યું છે એવું બધા કહે પણ સંત પુરુષોએ મહાપુરુષોએ ના પાડી. આ જગત ઉત્પન્ન થયું છે ને એનો પુરાવો આપણને નિરાંતમાં થાય જાય કે હમ સે બ્રહ્મ બ્રહ્મ સે માયા માયા સે સબ સંસારા ઈશ વિધિ મેં હમ સબ બીજ વૃક્ષ મેં વિસ્તારા. કે આ જગત જે પરમાત્માથી ઉત્પન્ન થયેલું હોવા છતાં એને તમે જુઠ્ઠું પાડો છો એ વાતમાં આપણે થોડી ગેરસમજ થાય છે. કેમ કે પરમાત્માની બનાવેલી માયા છે ને જૂઠી નથી. પણ તમે જૂઠીનો મતલબ શું થાય કે અત્યારે હાલ તમે સાકારમાં છો. આ જ્ઞાનની જે વાત ચાલે છે નિરાકારમાં ચાલે છે. હવે આકાર અને નિરાકારમાં શું ફરક છે? તો સાકારમાં જ સુખ છે. આ શરીર ના હોય તો તમે સુખ કેવી રીતે મેળવી શકો? શરીર ના હોય તો આનંદ કેવી રીતે પાડો? શરીર ના હોય તો આ જ્ઞાન કેવી રીતે મેળવી શકો? શરીર વડે તમે આ વસ્તુ પ્રાપ્ત કરી છે એટલે જે કંઈ વસ્તુ છે ને માયા વડે તમે પ્રાપ્ત કરી છે. એટલે માયા છે ને એને સમજવામાં ભૂલ થાય, એની ગેરસમજ થાય એટલે તમે એને ખોટી કહો છો. હકીકતમાં માયા બનાવી આ માયા છે ને એ પણ અનાદિની છે. જેમ આ પૃથ્વી પવન પાણી આકાશ વાયુ તેજ આ બધા જેમ અનાદિ ન થાય એમ માયા પણ અનાદિની છે. આ અનાદિની માયા છે ને એને ફક્ત કશું કરવાનું નથી, મને કશું કાઢવાનું નથી, પણ મને સમજવાની છે. હવે આ માયા જો સમજાઈ જાય તો આ માયામાં તમે આનંદ કરી શકો છો. આ બધું સુખરૂપ જ છે પણ એને કયા અર્થમાં ખોટી પાડવાની છે અને કયા અર્થમાં નથી પાડવાની એ સમજણ આપણી પાસે છે. આપણી સાચી સમજણ જો તમને પ્રાપ્ત થાય તો આપણને ખબર પડે કે આ જગતમાંથી જ વસ્તુ પ્રાપ્ત થઈ છે. ઘણા લોકો નહીં આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહે કે નારી અમારે સામે તેની સાંભળીને આપવી જોઈએ હે, પણ એ નથી સમજતા કે જે આ રતન પાક્યું છે એ જ ખાણમાંથી પ્રગટ થયું છે એટલે એને ખોટું પાડી શકાય નહીં. પણ ખોટા કયા અર્થમાં કહે કે આ માયા પરિવર્તનશીલ છે અને પરિવર્તનશીલ છે ને માટે એને તમે ખોટી કહી શકાય. કેમ કે અત્યારે દેખાય છે ને કાલ ના હોય. એટલે માયાવી જે વસ્તુ છે પરમાત્મા છે ને એ અચળ અવિનાશી અને એ નિરંજન અને નિરાકાર પણ છે. પણ એને સાકારમાં દર્શન કરવું હોય તો સંતના શરીરનું દેહ દર્શન તમાગીનું કે આપણને આ દેહના દર્શન થાય એની સાથે સાથે તમારે અગાઢ વસ્તુ જે છે જે ઘાટમાં નથી આવતી, જે નામમાં બોલવામાં નથી આવતી, એ વાણીમાં નથી આવતી, એ વાત આપણને સમજ્યા પછી વાણી પણ મહાપુરુષો કહે છે કે વાણીનો હદ છે કે હદમાં રહે છે માનવી બેહદ ચલે છે સાથ હદ બેહદ છે ન્યારા તાકા મતા અગાધ. હદ અને બેહદ બે વસ્તુ જ્યારે તમે છોડી અને જ્યારે આગળ જાઓ ત્યારે તમને ખબર પડે. આપણે કીધું છે કે હદ ક્યાં સુધી છે? માયા છે ત્યાં સુધી, મન છે ત્યાં સુધી. અને બેહદમાં તમે જાઓ તો માયા નથી. એટલે માયાની પર તમે વસ્તુ છો અને તમે માયાના દ્રષ્ટા છો. આ માયાને તમારે જોયા કરવાની છે. આ માયાને તમારે આનંદ પમાડવા માટે આનંદ પામવાનું એ વસ્તુ આવે એટલે તમે જોઈને આનંદ થાઓ. ખોટું પાડવાનું કરો ને એટલે જ દુઃખનું કારણ બને. એટલે મહાપુરુષો કહે છે આપણને કે સંતોના દર્શન મરણે પણ ના મૂકવા. કેમ કે તમારો ભાવ આજે અહીં આવવાનો હતો તો આવી શક્યા અને ભાવ ના હોત તો જવું છે એમ કરે જાઓ તો આખી જિંદગી જાય ને તોય ના જવાય. કેમ કે તમારો હજી નિર્ણય પાકો નથી અને પાકો નિર્ણય થાય એટલા માટે કીધું કે નિશ્ચયથી જે ના ડગે એ આ જગતને વશ કરી શકે. અને આપણે પણ ત્યાં જુઓ આ શરીરને વશ કરવા માટે તમારો નિશ્ચય તો પાકો હોવો. નિશ્ચય પાકો કરો ને તો તમને કોઈ પણ પ્રકારનું આવરણ નડતું નથી. આ નિશ્ચયથી આખું જગત ટકાવી શકાય. એટલે મહાપુરુષો તમામ કીધું નિશ્ચય કરો રામનું નામ, નથી જોગી થઈને જવું, નથી ભેગ ભગવો કરવો, નથી ભીખ માગીને ખાવું. આ વાત આપણને તમામ કીધું કે કોઈ ના થા રવણો ના રોશે, કોઈને ના મળી નારી, કોઈ કરજે ના થા, કોઈ સ્વાદે ના થા, કેમ રીતે કરતા. આ બધા જે કંઈ બન્યા છે ને
એની પાછળનો હેતુ છે. હા અને એનો ઉદ્દેશ સિવાય આજે આપણે મંદિરમાં જાય, આ જગતના બધા જીવો મંદિરમાં જાય છે, શું કરવા જાય? એની પાછળ હેતુ છે. માગવા માટે. હા, કંઈક ને કંઈક એમને માગણી કરવા માટે માગણી જ. જાય છે. માગણીયા કર્યા સિવાય જેને માગવું જ નથી તેને મંદિરમાં જવાની જરૂર જ નથી. જેને કશું જોઈતું જ નથી, ચાહ ગઈ ચિંતા ગઈ મનવા આપે ભરવા, જેને કોઈ કશું ના થયું બહુ સાયન થાય છે. આપણે જેને કશું જ જોતું નથી, ધારો કે આ જેની જરૂરિયાત છે એને બધું આ બધું જોવું પડે, પણ જેને જોઈતું જ નથી તો એને પછી એની કિંમત કરવાની જરૂર જ નહીં. એટલા માટે કે ચાહ ગઈ ચિંતા ગઈ મનવા આપે ભરવા, કે આ ચાહ અને ચિંતા બે મટી ક્યારે જાય? એ સદગુરુના શરણમાં જાય તો. ચાહ અને ચિંતા બે. હવે આ ચિંતા તો થાય, પણ એ ચિંતાથી મુક્ત છે એવું જ્ઞાન આપણને થાય. આપણે સંસારમાં રહેવા છતાં સંસારથી મુક્ત છો એવું તમને ભાન થાય, એનું નામ જ જ્ઞાન. ખરી વાત છે. સંસારમાં રહેવા છતાં, અને આપણને પણ નારાયણ મહારાજે કીધું કે રહેશે સંસારમાં અને ભીડશે સંસારથી એવું સમજણમાં સારસતા. તમારું શરીરમાં આત્મા છે એવું તમારું માનવું, આ જગતને માનવું, બધે છે એવું માનવું છે, પણ જગતમાં શરીરમાં નથી. ના કીધું કે દેહમાં કહું તો જૂઠા, અંદર કહું તો જૂઠા, બહાર કહું તો ગુરુ લાગે, અંદર ભીતર તત્વ નિરંતર ગુરુ ભરતા કરી બેઠા. પરમાત્માને માટે આપણે તમે કીધું છે કે મેં તો મૂક્યો મનનો ઓંબળો. હા હા, એ ઓંબળો આપણે શેનો મૂક્યો છે? તમારે મનનો ઓંબળો એવો છે કે ભગવાન વાય છે અને ભગવાન પણ છે, અને એ ઓંબળો આપણો મટી ગયો. પરમાત્મા સર્વત્ર છે, અને એ સર્વત્રમાં પણ આપણે એમ આમાં કહીએ, પણ આમાં પરમાત્મા ખરો, પણ તમારા વડે છે. આ તમે ના હોય તો ઓને કોણ કે? કોઈ નહીં. એટલે તમારા વડે છે. એટલે આ બધું જે કંઈ છે એ તમારા વડે છે, અને બધું તમારા વડે શોભી રહ્યું છે. તમે ના હોય તો એની શોભા કોણ કે? તમે ના હોય તો મંદિરમાં પૂજા કોણ કરે? તમે ના હોય તો આજે જો સર્વોપરી હોય, આજે પરમાત્મા બધી જગ્યાએ છે, ઘણા લોકો કે તો રક્ષણ કોણ કરે છે? આ મંદિરોનું રક્ષણ કોણ કરે? આપણા જેવા જ આ કરે છે. બીજા કોઈ કહે ભગવાન જો મહાન હોય તો એને કોઈનું રક્ષણ હોય નહીં, અને રક્ષણ નથી એવું આપણને સમજાવવું છે કે જગતમાં પરમાત્મા છે ને એને કોઈની જરૂર નથી, કોઈની એને સહાયતાની જરૂર નહીં, કેમ કે પોતે સ્વયં સ્વરૂપી છે. અને સ્વયં છે ને શક્તિશાળી જે છે સ્વયં, કેમ કે સૂર્યને કોઈને પ્રકાશની જરૂર નથી, એ સ્વયં પ્રકાશે છે. પણ ચંદ્રને એ પરપ્રકાશી છે, એ બીજાના પ્રકાશથી પ્રકાશી છે. કેમ કે આ શરીર છે અને તમારા મરેલો આત્મા છે, એ આત્મા પ્રકાશિત છે, અને શરીર છે ને એ તમારા પ્રકાશથી શોભેલું છે. આ કોઈ એમ કે મારી આંખ જોવે છે તો આંખથી ના દેખાય, પણ તમારા રહેમાં રહેલું ચૈતન્ય જે સ્વરૂપ છે એના વડે આંખથી તમે જોઈ શકો છો. આ જગતમાં બધા શરીર છે, આખું જગત આ શરીર છે ને એ પણ એક જગત છે, અને આ જગતની શોભા છે ને એ ચૈતન્ય પુરુષના કારણે છે. જો ચૈતન્ય પુરુષ ના હોય તો આ શરીર છે ને પણ જડ છે, આ જગત આખું બધું જડ છે, આ બધું ચેતન છે ને તમારા વડે. તમે ના હો ને તો બધું ઠપ થઈ જાય. કેમ કે કોર્ટ હોય ને, કોર્ટમાં એમાં સિપાહીઓ આવે, ગુનેગારો આવે, વકીલો પણ આવે, પણ જ્યાં સુધી આ બધું ઠપ છે, પણ જ્યાં સુધી જજ ના આવે ત્યાં સુધી કાર્યરત ન થાય. અને સત ઉપર જઈને ખુરશી પર બે એટલે પોલીસે કોમ લાગી જાય, વકીલો પણ કોમે લાગી જાય, પેલા કોને લાવો, ફલાણા લાવો, આ બધું કાર્યરત થઈ જાય. કોના વડે? જજ વડે. એ જજ વડે કાર્યરત છે. એમ આપણા શરીરમાં પણ ચૈતન્ય સ્વરૂપ જે છે એના વડે આ જગત ચાલી રહ્યું છે. તમારો હાથ ના કશું કરે, તમારી આંખ કશું કામ ના કરે, તમારો કાન કશું ના કરે, આ બધા કરે કામ પણ તમારા વડે કરે. એમ પરમાત્મા બધામાં છે, અને એટલા માટે કીધું કે નામ સમોવડ કોઈ ના જાણજો, કહેવા સરખું કહીએ થાવર જંગમ સફર ભરા, પણ સદગુરુના શબ્દ. સદગુરુએ કીધું કે આ બધું સાચું, પણ તમે ના હોય તો એટલે તમે કીધું કે આખા જગતની અંદર તમે છો ને એ સત્ય છો, સનાતન છો, અને તમારા વડે આખું વિશ્વ છે. અને એના ઉપર આવો આપણે નિરાત્મા હમ સે બ્રહ્મ, બ્રહ્મ સે માયા,
માયા છે સબ સંસાર. આ તમારાથી જ આ સૃષ્ટિની રચના થઈ છે. ભગવાન કે બ્રહ્માજી કે રામ કૃષ્ણએ કોઈને આ સર્જન કર્યું નથી. તમારા સર્જનથી આ સર્જન છે. વાહ અને એટલા માટે કીધું કે જાત હમારી આત્મા પરમેશ્વર પરિવાર સગા હમારા સંત હે અને શિલ્પ સર્જનહાર. આપણી ઉપરનો જે વ્યક્તિ છે એ આપણું સર્જનહાર છે. કેમ કે સર્જનનું કામ શું છે કે બગડેલું કાપી નાખી ફૂટ કરી ઓપરેશન કરી અને બધું ફિટિંગ કરી અને આ સર્જને પાછું હતું એવું એવું કરી દીધું. હવે કરી દીધા પછી આ સર્જનહારનો મહિમા છે. આપણને પણ કહીએ કે ગુરુ મહારાજ કરે હાથ. આપણે બધામાં એમ જ કહીએ કે ગુરુ મહારાજ તમારા ઉપર દયા કરે, કે ગુરુ મહારાજની દયા તમારા ઉપર જે કંઈ થાય કે ગુરુ મહારાજની કૃપા થાય. અને આટલે મહાપુરુષે એક મહાપુરુષે પૂછ્યું કે આ ઘણા લોકો મંત્રો ગુરુ કરાયા પછી મંત્ર આપે છે, તો એવો કયો મંત્ર છે તો કે જીવ છે કે એક શ્લોક આપણા માટે કે તમારે બીજું કશું કરવાનું એમ. ધ્યાન મૂલમ ગુરુ મૂળ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ મહારાજ જે શબ્દો બોલે જે બોલે ને એ મંત્ર છે. કેમ કે એ મંત્રનો તમે અમલ કરો તે મંત્ર જ સુખ આપે અને એ મંત્રથી તમારું કલ્યાણ થાય. અને એટલા માટે આપણું કલ્યાણ જો કરવું હોય તો સદગુરુના મંત્રથી જ થાય. અને સદગુરુ જે મંત્ર આપણને આપે એ મંત્રથી જ આપણી સદગતિ થાય. એટલે મહાપુરુષો કહે છે કે સદગુરુજી જો આંબી હોય તો સદગુરુના શરણમાં. અને એટલા માટે કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જો ગુરુની કૃપા થાય તો તમે મોક્ષને પામી શકો. ને ગુરુની કૃપા નથી જેના ઉપર એને કોઈને મોક્ષ મળતો નથી. પણ હિમાલયમાં જાય કે ત્યારે હરિદ્વારના કાશી ગોદાવરી નર્મદા નાય તો કલ્યાણ નથી. સાચું કલ્યાણ છે સદગુરુના શરણમાં. ઘણા લોકો શરણનો પણ અર્થ જુદો કરે છે. ચરણનો અર્થ થાય વાક્ય થાય. સદગુરુના ચરણમાં હંમેશા રહેવાનું. અને આ છે ને ભૌતિક એ આપણે શીખવા માટેનું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાન તમારે શેનું કરવાનું કે ગુરુની મૂર્તિનું. બાકી બીજું કશું. અને આપણને ધ્યાન 24 કલાક છે ને આ જ્ઞાનમાં રહેવા માટે તમારે ગોખવાની જરૂર નથી. આમાં રહેવાનું હોય એમાં ક્યાં ગોખવાનું આવે, કહેવાનું ક્યાં આવે. જો તમારે ખાવાનું હોય તો ખાઈ લેવાનું, ખાવાની રટણ ના કરવાનું હોય. એટલે આપણી ભૂખ છે. જુઓ આ દુનિયામાં ઘણી પ્રકારની ભૂખ છે. કોઈને રૂપિયાની ભૂખ છે, કોઈને સુખની ભૂખ છે, કોઈને છોકરાની ભૂખ છે, કોઈને સંપત્તિની ભૂખ છે. પણ કોઈને એમ કોઈ ભૂખ છે ભગવાનની ભૂખ કોઈને નહીં. ભગવાન મેળવવાની ભૂખ કોઈને લાગતી જ નથી. કે આ ભૂખ કોઈને થતી નથી. અને આપણને પણ સાચા સંત પુરુષોના દર્શનની ભૂખ અને સંતોના શબ્દો સાંભળવાની ભૂખ આપણને હર હંમેશા આપી. સદગુરુ મહારાજ જય